સૌનકાદી ઋષિએ પૂછ્યું છે કે મહારાજ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણની પ્રાપ્તિ કઈ રીતે થાય? ભક્તિ કઈ રીતે અમને મળે? જ્ઞાન એટલે શું અને વૈરાગ્ય કોને કહેવાય? આ ત્રણથી પ્રાપ્ત થતી વસ્તુ એને વિવેક કહ્યો છે. આ વિવેક દરેક મનુષ્યમાં હોય છે. મનુષ્ય એને જ કહેવાય જેની અંદર વિવેક હોય. બાકી વિવેક ન હોય તો એ મનુષ્ય નથી, એ પશુ છે. પશુઓમાં વિવેક નથી. આ મહાન વિવેકની પ્રાપ્તિ કઈ રીતે કરવી? વિવેક ક્યાંય બજારમાં થોડો વેચાતો મળશે કે લાવો 100 ગ્રામ આપી દો. ક્યાંય મળતો હોય તો કહેજો, આપણે જોઈશું. ઘણા લોકોને જરૂર છે એની. વિવેક ક્યાંથી મળશે? વિવેક મેળવવા માટેની એક દુકાન છે. કોઈ સંતનો સંગ કરો, કોઈ સાધુનો સંગ કરો. એ સંતનો સંગ કરો અને એવો કોઈ સદગુરુ કૃપા કરી દે ને તો ભગવાને મળે. તો વિવેકને તો ક્યાં વાત જ રહી છે? ભગવાને દોડીને તમારી પાસે આવતો હોય. કોઈ આવા સાચા સંતના શરણે આપણે આવી છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ક્યાંથી મળશે?